હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે. સનાતન ધર્મમાં ઘર બનાવવાથી લઈને ઘરમાં ફર્નિચરની ગોઠવણ, શણગાર અને છોડના વાવેતર સુધીની તમામ બાબતોમાં વાસ્તુશાસ્ત્રનો સહારો લેવામાં આવે છે. જો વાસ્તુનું પાલન કરવામાં ન આવે તો વાસ્તુ દોષોનો સામનો થઈ શકે છે. વાસ્તુ દોષ આપણા જીવનમાં આવતી મુશ્કેલી અને સંકટોનું મુખ્ય કારણ છે. હિન્દુ ધર્મગ્રંથોમાં આવા અનેક નિયમો છે જેનું પાલન રોજિંદા નિયમમાં કરવું જોઈએ. આમ ન કરવાથી વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે અને ઘણી સમસ્યાઓ થઈ શકે છે. વાસ્તુશાસ્ત્રમાં સવારે ઉઠવાથી લઈને ઘરમાં વાસ્તુઓની જાળવણી વિશેના નિયમો આપવામાં આવ્યા છે. જો આ નિયમોની જાળવણી ન કરવામાં આવે તો માતા લક્ષ્મીને ગુસ્સો આવે છે અને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. ભોપાલ નિવાસી જ્યોતિષ નિર્દોષ સોની પોદાર પાસેથી જાણીએ કે કયા કામો કરવાથી લક્ષ્મી માતા નારાજ થઈ શકે છે અને આર્થિક તંગી આવી શકે છે. પ્રથમ, સૂર્યોદય બાદ ઉઠવું. સૂર્યોદય સમયે અથવા તે પહેલાં ઉઠવું શુભ માનવામાં આવે છે. તેનાથી સકારાત્મક ઉર્જા આવે છે. એવું માનવામાં આવે છે કે સૂર્યોદય પછી ઉઠવાથી ઘરમાં દરિદ્રતા આવી શકે છે. પાણીનું ટપકવું. ઘરમાં નળ કે ટાંકીમાંથી પાણીનું ટપકવું શુભ માનવામાં આવતું નથી. તેનાથી ઘરમાં આર્થિક તંગી આવી શકે છે. આ દિવસે વાળ કાપવા. ગુરુવાર અને એકાદશીના દિવસે વાળ કપાવવાને અને નખ કાપવાને અશુભ માનવામાં આવે છે. તેનાથી મા લક્ષ્મી ક્રોધિત થાય છે, જેના કારણે ઘરમાં આર્થિક ભીંસ આવી શકે છે. ખામીયુક્ત ઇલેક્ટ્રોનિક સામાન. ખરાબ ઇલેક્ટ્રોનિક સામાન ઘરની અંદર ન રાખવો જોઈએ. એવું માનવામાં આવે છે કે ઘરમાં ઇલેક્ટ્રોનિક સામાન રાખવામાં આવે તો પૈસાની ખોટ થાય છે. સૂર્યાસ્ત પછી આ વસ્તુઓ આપવી. સૂર્યાસ્ત પછી કોઈને દૂધ, દહીં અથવા પૈસા આપવા અશુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં ધનહાનિ થાય છે, જેના કારણે તમારે આર્થિક સંકળામણનો સામનો કરવો પડી શકે છે. ઘરમાં તૂટેલા ચંપલ રાખવા. ઘરમાં તૂટેલા ચંપલ રાખવા અશુભ માનવામાં આવે છે. તૂટેલા ચંપલ ઘરમાં ન રાખવા જોઈએ. આ ઉપરાંત ફાટેલા અને જૂના કપડાં પણ ઘરમાં ન રાખો. તેને અશુભ માનવામાં આવે છે. તેનાથી મા લક્ષ્મી ક્રોધિત થાય છે. આવા ચંપલનો યોગ્ય રીતે નિકાલ કરો. ધૂળ માટીની જમાવટ. ધનની દેવી લક્ષ્મીને સ્વચ્છતા ખૂબ ગમે છે. ઘરમાં ગંદકી રહે તો ધનહાનિ થાય છે. ઘરની વસ્તુઓ ઉપર ધૂળ અને માટી જામી જવી અશુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં દરિદ્રતા આવે છે. પૂજા ન કરવી. હિન્દુ ધર્મમાં પૂજા, જપ, ઉપવાસનું ખૂબ મહત્ત્વ છે. જો તમે ઘરમાં પૂજા ન કરો તો દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે, જેના કારણે આર્થિક તંગી અને ગરીબીનો સામનો કરવો પડી શકે છે. ધન્યવાદ.